નીચે બેઠા છે તે પણ વડીલો અને ગામના બધા જ ભાઈઓ બહેનો, સૌથી પહેલાં એવું કહીશ કે આજનું મારું અને મારી માતાજી સુધાબેનનું જે સન્માન થયું એ મારું સન્માન નથી, પણ મારા દાદા ખેમા દાદા અને મારા દાદી કંકુબાનું સન્માન છે. મારા પિતાશ્રી જયેશભાઈ, મારા કાકા વિઠ્ઠલ કાકા બેઠા છે છેક પાછળ કાયમની જેમ, કાકી અંબા કાકી, મંગળ કાકા, વિનુ કાકા, હંસા કાકી, આ બધાનું સન્માન આજે થયું એવું આપ સૌએ માનવાનું. અને પ્રકાશભાઈ સાથે હું વાત કરતો હતો એટલે પ્રકાશભાઈ મને કહેવાનું આવું આવું બોલવાનું તમારે એમ, પણ હું સયાજીનગર આવું ને એટલે મને હંમેશા કંકુબાની બહુ યાદ આવે. એકવાર છે ને 5 વર્ષનો છોકરો હોય છે, એની મમ્મીને જઈને કે મમ્મી હું ક્યારે એટલો મોટો થઈ જઈશ કે જ્યારે તમને પૂછ્યા વગર જ ઘરની બહાર જઈ શકું. તો મમ્મી છોકરાને કે બેટા ઘરમાં જ બેસ, હજી તો તારા પપ્પા એટલા મોટા નહીં થયા. એટલે આપણા ગામની બહેનો, ખાસ કરીને આપણી દાદી, આપણી નાની, આપણી મમ્મીઓ, મારા ખ્યાલથી આપણા સયાજીનગરમાં જે વિકાસ થયો અથવા તો સયાજીનગરથી જે સફળ લોકો બન્યા એમના બધાની પાછળ આપણી દાદીઓ, આપણી નાનીઓ, આપણી મમ્મીઓ, આપણી કાકીઓ, આપણી બહેનોનો બહુ મોટો ફાળો છે. અને મારા ઘરમાં તો 3 મોટી બહેન અને મમ્મી, એટલે હંમેશા બહેનોની મેજોરિટી. મારી બહેનો, ઘણી બધી બહેનો અહીંયા બેઠી છે, એમની બી મેજોરિટી. એટલે અમે બધા એમની જ છત્રછાયામાં મોટા થયેલા છે. અને બહેનો બહુ સ્માર્ટ હોય. ને આ મમ્મીની વાત કરીને આ 5 વર્ષનો છોકરો 10 વર્ષનો થાય એટલે મમ્મીને જઈને કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું. એટલે મમ્મી બી કે 10 વર્ષનો છોકરો છે, હું બી બેટા તને બહુ પ્રેમ કરું છું. એ છોકરો 15 વર્ષનો થાય, મમ્મી પાસે જઈને કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું. તો મમ્મી કે બેટા કેટલા પૈસા જોઈએ, કહી દે, પપ્પાને કહીને અપાઈ દઈશ તને એમ. એ છોકરો 25 વર્ષનો થાય એટલે મમ્મીને જઈને કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું. મમ્મી કે કઈ છોકરી ગમે બેટા, કહી દે ને, આપણે લગ્ન કરાવી દઈએ એમ. એ છોકરો 45 વર્ષનો થાય એટલે મમ્મીને જઈને કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું એમ. તો મમ્મી કે મેં તને ના પાડી હતી ને પેલી છોકરી સાથે લગ્ન કરવાના, હવે જે ફોડવું હોય તારે ફોડવા. અને એ જ છોકરો જ્યારે 55 વર્ષનો થાય અને મમ્મીને જઈને કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું, મમ્મી કે હું પ્રોપર્ટીના એક બી કાગળ પર સહી કરવાની નથી. એટલે આપણા સયાજીનગરને આપતા મહેસાણાની જે મહિમા છે એ આપણી મમ્મીઓ, આપણી બહેનો, આપણી કાકીઓ, એમના બધા માટે છે, માટે એમનું મોટું સન્માન છે આજે. અને એવું નથી કે ભાઈઓનું બી એટલું સન્માન નથી, ભાઈઓ બી બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે. આજે અમે જે બી કંઈ કરી રહ્યા છીએ, આજે જે મુકામ પર અમે પહોંચ્યા છીએ, એ મારા પિતાશ્રી અને મારા દાદા ખેમા દાદાનો જે ખડતલ ભૂતકાળ રહ્યો છે, એમને જે મહેનત કરી એના લીધે અમને આજે એક પ્લેટફોર્મ મળ્યું ને પ્લેટફોર્મને અમે એક આગળ લેવલ પર લઈ ગયા. અને જે રીતે મેં મમ્મીની વાત કરી ને એક પપ્પાની બી વાત કરું કે એક છોકરો હોય છે અને એની ગણિતની પરીક્ષા હોય છે અને પપ્પા પાસેથી અપેક્ષા હોય છે અને એવું લાગતું હોય છે કે સાલું વાંચીને ક્લાસમાં પહેલો નંબર આવી જશે. તો બહુ જ ઉત્સાહમાં પપ્પા પાસે જાય છે, પપ્પા એક્ઝામમાં પહેલો નંબર આવ્યો તો તમે શું લાવી આપશો? તો પપ્પા કે તને 4 વ્હીલર લાવી આપીશ. ઉત્સાહમાં વાંચવા બેસી જાય છે. એક્ઝામ જેવી નજીક આવે છે ને એવું લાગે છે પહેલો નંબર તો આવે નહીં પણ કદાચ પાસ થઈ જવાશે. તો પપ્પાને જઈને કહે છે પપ્પા પહેલો નંબર તો નહીં આવે પણ કદાચ પાસ થઈ જશે. પાસ થઈ જશે તો શું લાવી આપશો? તો પપ્પા કે 2 વ્હીલર લાવી આપીશ. ખુશ થઈને ફરી પાછો વાંચવા લાગી જાય છે અને જેવી એક્ઝામની નજીક આવે છે ને એવું લાગે છે કે સાલું પાસ બી થવા એવું છે નહીં, કદાચ ફેલ થઈ જવાશે. તો રાતે પપ્પા પાસે જાય છે ને પપ્પાને જઈને કહે છે પપ્પા
ફેલ થઈ જઈશ તો શું લાવી આપશો? તો કે 3 વ્હીલર રિક્ષા લાવી આપીશ, કે જાતે ચલાવીને જાતે ઘર ચલાવવાનું. એટલે મારા પપ્પા બી આવા જ હતા કે મહેનત કરવાની, પોતાની રીતે આગળ વધવાનું, અભ્યાસમાં આગળ વધવાનું, જે બી કામ કરો મહેનતથી કામ કરો. એટલે એટલું કહીશ કે આજનું જે બી આપણું સન્માન છે, આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણી ભાઈઓ બહેનો, આપણી કાકીઓ, એ બધાનું સન્માન આજે થયું છે. અને એ બદલ ગામના જેટલા બી લોકો છે એ બધાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને આજે આ પ્લેટફોર્મથી હું કહેવા માગીશ કે અમે બી કંઈક કન્ટ્રીબ્યુટ કરીએ. પ્રકાશભાઈ મને કહેતા તમારે કાળું ધોળું કરવું હોય તો મને કહી દેજો એમ. એટલે મેં કીધું હું ભલે કાળો જબ્બો પહેરીને આવ્યો છું પણ હું કાળું ધોળું નથી કરતો એમ, હું ધોળું જ કરીશ એમ. એટલે અમે પારુલ યુનિવર્સિટી વતી 1 કરોડની એફડી આપણી સોસાયટીમાં કન્ટ્રીબ્યુટ કરીશું. અને જ્યાં સુધી હું જીવતો છું એ પૈસા તમે રાખજો, બરાબર ને, અને એને વાપરજો. અમે ઉઠાઈએ નહીં એ પૈસાને. અને આપણા ગામના જેટલા બી દીકરા દીકરીઓ છે એમના ભવિષ્ય માટે, એમના સારા માટે જ્યાં તમે ઉપયોગ કરી શકો એનો ઉપયોગ કરજો. અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે આરપી કાકા ચલાવે છે એમાં બી આપણે યુનિવર્સિટી વતી દર વર્ષે 10 વિદ્યાર્થીઓને મફત પારુલ યુનિવર્સિટી માટે અભ્યાસ માટે પ્રવેશ આપીએ છીએ. અને આ જે પ્રવેશ એવા પરિવારના બાળકોને આપીએ છીએ કે જેમની ફાઇનાન્શિયલ કેપેસિટી નથી, કે જે ખર્ચો ભોગવી શકે પ્રાઇવેટ સંસ્થામાં ભણવા માટેનો. તો આપણા ગામ થકી બી એવા કોઈ વિદ્યાર્થીઓ હોય જેને જરૂરિયાત હોય તો આપણા સરપંચ છે કે આપણા ગામથી જેટલા બી લોકો છે, વિશ્વ ઉમિયા ધામ થકી આવા વિદ્યાર્થીઓને જો તમે નોમિનેટ કરશો તો અમે દર વર્ષે 10 વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અત્યારે લગભગ 51 વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં એ રીતે અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે આ રીતે અમે આપીએ છીએ. અને અમારો ઉદ્દેશ્ય એ છે કે વધુને વધુ બાળકો કે જેના માટે અભ્યાસ શક્ય નથી એ લોકો સુધી અમે અભ્યાસ પહોંચાડી શકીએ છીએ. અને એક છેવટે નાની વાત રામાયણની સાથે લિંક કરીને હું બેંક માટે કહીશ. આપણે બધાએ રામાયણ જોયેલી છે. જ્યારે ભગવાન રામ કન્યાકુમારી પહોંચ્યા હતા ત્યારે એમના માટે સૌથી મુખ્ય પ્રશ્ન હતો કે દરિયો કઈ રીતે પાર કરીને લંકા જવું. અને જ્યારે કન્યાકુમારી પહોંચ્યા ને ત્યારે દરિયો ખૂબ જ વિનાશક પરિસ્થિતિમાં હતો. એટલે એ પરિસ્થિતિમાં દરિયો પાર કરવો બિલકુલ શક્ય જ નહોતું. તો ભગવાન રામે પહેલા 2-3 દિવસ તો યજ્ઞ કર્યો કે ભાઈ કઈ રીતે આપણે સમુદ્રને શાંત કરી દઈએ કે જેથી દરિયાને પાર કરીને આપણે લંકા જઈ શકીએ. પણ દરિયો શાંત જ નથી થતો. છેવટે ભગવાન રામને ક્રોધ આવે છે અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાના હોય છે. અને જેવો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાના હોય છે એવા સમુદ્રના દેવતા પ્રગટ થઈ જાય છે અને 2 હાથ જોડીને ભગવાન રામની માફી માંગે છે કે તમે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશો તો મારો તો વિનાશ થશે જ થશે, પણ આખા બ્રહ્માંડનો વિનાશ થઈ જશે. એટલે મારી તમને વિનંતી એવું છે કે તમારી સેનામાં 2 વાનર છે, નીલ અને નલ, અને એમને એવો શ્રાપ છે કે કોઈ બી વસ્તુ જો પાણીમાં નાખશે તો એ ડૂબે નહીં. તો તમે એમનો ઉપયોગ કરો અને એમના મદદથી તમે રામ સેતુનું નિર્માણ કરો. તો નીલ અને નલ પથ્થર નાખવાનું ચાલુ કરી દે છે અને એક પછી એક બ્રિજ બનવાનું ચાલુ થઈ જાય છે. પણ જ્યારે આ થતું હોય છે ત્યારે ભગવાન રામ જોવે છે કે એક ખિસકોલી હોય છે, એ દરિયા કિનારાથી વારે ઘડીએ દરિયા પર જતી હતી અને કંઈક કર્યા કરતી હતી. એટલે ભગવાન રામને તો આ ખિસકોલી શું કરે છે? એટલે હનુમાનને કહે છે કે ભાઈ ખિસકોલીને બોલાવી લાવો અને પૂછે છે તું આ શું કરે છે? તો ખિસકોલી કહે છે કે તમે માતા સીતાને બચાવવા માટે જઈ રહ્યા છો, તમે ધર્મનું કામ કરવા જઈ રહ્યા છો, રાવણનું વધ કરવા માટે જઈ રહ્યા છો. તો તમે આટલું મોટું કામ કરો છો તો એ કામમાં સહભાગી થવાનો મારો બી એક ધર્મ છે. એટલે હું આ દરિયા કિનારા પરથી રેતી ઉંચકીને આ પથ્થર ઉપર મૂકું છું કે જેથી જ્યારે તમારી વાનર સેના આ રામ સેતુ પર ચાલીને લંકા પર જાય તો એમના પગ પર કોઈ પણ પ્રકારની ઈજા ન થાય. એટલે આ વાત સાંભળીને ભગવાન રામ ખુશ થઈ જાય છે અને જે ખિસકોલી હોય છે એની પીઠ થપથપાવે છે. એટલે આપણે એવું કહીએ કે ખિસકોલીની પીઠ ઉપર જે તમને પેટર્ન જોવા મળે છે એ ભગવાન રામના હાથ ફેરવવાના કારણે થઈ શકે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણા ગામમાંથી દરેક વ્યક્તિ આ ખિસકોલીની જેમ થોડું પોતાના રીતે જે બી શક્ય હોય એ કરે તો ગામનો તો વિકાસ થશે જ થશે, પણ એ જે વિકાસ છે બહુ બધા લોકો સુધી પહોંચશે. આજે મારા ફાધરે જે કર્યું
જેના કારણે માત્ર ગુજરાત કે સયાજીનગર કે ભારતની આજે સમગ્ર વિશ્વમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અને એમના વાલીઓનો આજે એને બેનિફિટ મળે છે. આજે 65,000 વિદ્યાર્થીઓ કોઈ બી સમયે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 25,000 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરે છે. આજે 70 દેશના વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તો મારો તમને બધાને એક વિનંતી એવી કહી શકાય કે ભાઈ આપણે સૌ જેટલું બી ખિસકોલીની જેમ જે કરી શકીએ કરવાનો પ્રયત્ન કરીએ સમાજ માટે, કમ્યુનિટી માટે, સોસાયટી માટે. આ થઈ ગયા પછી હનુમાનજીને મેં સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એ આપવામાં આવે છે કે ભાઈ માતા સીતાને જઈને મેસેજ આપો કે ભગવાન રામ આવશે અને રાવણનું વધ કરશે. હવે હનુમાન બાય ધેટ ટાઈમ ભૂલી ગયા હોય છે કે ભાઈ હું ઉડી શકું છું અથવા તો મારી સાઈઝ હું મોટી કરી શકું છું. તો એવા સમયમાં કોણ યાદ કરાવે છે એમને કે તમે ઉડી શકો છો? જાંબવન હનુમાનને યાદ કરાવે છે કે ભાઈ તમે મોટા બી થઈ શકો છો, ઉડી બી શકો છો. તો કહેવાનો મતલબ આપણે બી એવા જાંબવનને આપણી સાથે રાખીએ, આપણી બેંકમાં, આપણા ગામના કામમાં, આપણા પરિવારમાં, કે જે હંમેશા આપણને એન્કરેજ કરે, આપણને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપે. હનુમાન ઉડીને પાછી દરિયાપાથી જતા હોય છે ત્યારે રસ્તામાં સુરસા આવે છે. સુરસા એટલે સર્પોની રાણી, અને સુરસાને એકચ્યુઅલી દેવતાઓએ મોકલેલી હોય છે ચકાસવા માટે કે ભાઈ હનુમાન પાસે ખરેખર એવી ક્ષમતા છે કે નહીં કે જઈને મેસેજ આપી શકે. તો હનુમાન કહે છે ભાઈ હું તો મેસેજ આપવા જાઉં છું, તમે મને કેમ ટેસ્ટ કરો છો? તો કે ના ભાઈ, આ તો બ્રહ્માનો શ્રાપ છે એટલે તમારે કમ્પ્લાયન્સ કરવું જ પડશે, તમારે કરવું જ પડે. તો હનુમાન કહે છે કઈ વાંધો નહીં, શું કરવાનું છે કહો. તો કે તમારે મારા મોઢામાંથી પાર થવાનું છે, મારા મોઢામાંથી પાર થાવ તો જ તમે લંકા જઈ શકો. તો પહેલા સુરસા 2 યોજન મોટું કરે છે તો હનુમાન 4 યોજન મોટા થઈ જાય છે. સુરસા 8 યોજન મોટું કરે છે તો હનુમાન 16 યોજન મોટું થઈ જાય છે. સુરસા 32 યોજનની જેવી થાય છે એવા હનુમાન એકદમ નાના થઈ જાય છે, એના મોઢામાં જતા રહે છે અને બહાર નીકળી આવે છે, કમ્પ્લાયન્સ થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે જિંદગીની દરેક પરિસ્થિતિમાં બળનો ઉપયોગ કરવો જરૂરી હોતો નથી. બુદ્ધિના ઉપયોગથી ઘણા બધા કામ થઈ જતા હોય છે, પણ આપણે એવા સમાજમાં હવે રહીએ છીએ કે ઘણીવાર લોકો બળનો એટલો બધો પ્રયોગ કરે છે, બુદ્ધિ વાપરતા જ નથી. તો આપણે બધા બુદ્ધિનો પ્રયોગ કરીએ, દરેક વખતે બળનો પ્રયોગ ના કરીએ. હનુમાન પહોંચી જાય છે લંકા. સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે આ રાક્ષસોની લંકામાં મદદ કરનાર વ્યક્તિ કઈ રીતે શોધવાનો? તો હનુમાન બ્રાહ્મણના વેશમાં આવી જાય છે અને લંકાની નગરીઓમાં ફરવાનું ચાલુ કરી દે છે. અને એક ઘરમાંથી એમને ભગવાન રામની સ્તુતિ થતી હોય એવું જણાઈ આવે છે. તેમ છતાં ભરોસો કરતા નથી, બ્રાહ્મણના અવતારમાં અંદર જાય છે, કન્ફર્મ કરે છે કે આ રિયલી ભાઈ રામના ભક્ત છે ને આપણને હેલ્પ કરશે, તેવા હનુમાનના અવતારમાં આવે છે. અને એ કોણ હોય છે? વિભીષણ. અને વિભીષણ હોય છે ભગવાન હનુમાનને સીતાનું કરેક્ટ લોકેશન આપે છે કે ભાઈ અશોક વાટિકામાં આ જીપીએસ લોકેશન ઉપર તમને ભગવાન સીતા મળી જશે. કહેવાનો મતલબ શું છે કે કોઈ બી વસ્તુમાં એકદમથી આપણે કૂદી પડીએ ને એવું ના હોય. દરેક વસ્તુમાં કોમન સેન્સ અને સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. આજે તો આપણે બેંકને બી સક્સેસફુલ બનાવવી હોય, આજે તમે 10 કરોડનું ભંડોળ કર્યું છે, તમારે 100 કરોડનું કરવાનું તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. અને એના માટે આપણે એક પછી એક સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 એ પ્રકારની આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ. એ રીતે હનુમાનની સ્ટ્રેટેજી હતી કઈ રીતે લંકામાં ઘૂસવું. અને એકવાર હનુમાનને ખબર પડી ગઈ કે માતા સીતા ક્યાં છે, પહોંચી જાય છે, વીંટી આપે છે અને મેસેજ આપે છે ભગવાન માતા સીતાને કે ભાઈ આ મેસેજ છે રામ ભગવાનનો. તો સીતા માતા કહે છે તમે આટલું દૂરથી ઉડીને આવ્યા, આટલું બધું લડાઈ કરવાની શું જરૂર છે, મને ઉચકીને લઈ જાઓ ને એમ. તો ભગવાન હનુમાને કીધું કે ભાઈ મને એટલો જ મેસેજ છે કે ભગવાન રામ અહીંયા આવશે, રાવણનું વધ કરશે અને તમને અહીંથી લઈને સહી સલામત પાછા લઈ જશે. મને એવો મેસેજ નથી કે તમને ઉચકીને પાછા લઈ આવો. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સમાજ ને સફળતા જોઈતી હોય ને તો આપણે આપણાથી વડીલો અથવા તો આપણા બોસનો આદર કરતા શીખવું પડે. બેંક બી સારી ચલાવવી હોય તો બેંકનો ક્લાર્ક એ મેનેજરને પૂછ્યા વગર જો ધંધા કરે તો બેંક પડી પાડી. આજે પારુલ યુનિવર્સિટીનો કોઈ પ્રોફેસર મને પૂછ્યા વગર ગમે તેમ ચલાવવા લાગે તો પારુલ યુનિવર્સિટી પડી પાડી. ગામના સરપંચને પૂછ્યા વગર ગ્રામજનો ગમે તેમ ચાલવા લાગે તો ગામ પડી પાડી. તો આપણે બી આ બેંકને સક્સેસફુલ બનાવવી હોય
તો આ જ ભગવાન હનુમાન અને માતા સીતાનો જે કિસ્સો છે આપણે જીવનમાં યાદ રાખવાનો છે. હનુમાન મેસેજ આપીને પાછા આવે છે તો બધા જ એમને ઘેરી વળે છે, કરે વાહ શું કામ કર્યું, સાઈઝમાં મોટા થઈ ગયા, ઉડી ગયા, સુરસાને મોઢામાંથી પાર થયા, વિભીષણને આઈડેન્ટિફાઈ કરી લીધો, સીતાને મેસેજ આપી પાછા આવી ગયા, બહુ સરસ કામ કર્યું. તો હનુમાન કે મેં તો કર્યું જ નથી કંઈ. તો કે એવું હોતું હશે, તમે જ કર્યું છે એમ. તો કે ના ના મેં નથી કર્યું. આવું 3-4 વાર ચાલ્યું, તમે કર્યું ના મેં કર્યું, તમે ચાલ્યું ના મેં કર્યું, આવું ચાલ્યું. એટલે કે તમે જ કોણે કર્યું? તો હનુમાન કે આ ભગવાન રામે કર્યું, મેં નહીં કર્યું. એટલે હંમેશા સંસ્થાને સફળતાથી ચલાવી હોય ને તો આપણી સાથે કામ કરનારા લોકોને ક્રેડિટ આપતા આપણે શીખવું પડશે. જો સરપંચ કહે કે ભાઈ મારા લીધે જ ગામ આગળ આવ્યું તો ચાલે ના. બેંકના મેનેજર એવું કે મારા લીધે જ બેંક ચાલી તો બેંક આગળ આવે ના. તો આપણે જેટલું થઈ શકે બેંકની સાથે જેટલા બી લોકો સાથે જોડાયેલા લોકો છે, રોકાણકારો છે, જેમને લોન લીધેલી છે, જે કર્મચારીઓ કામ કરે છે, એમને કઈ રીતે આપણે જશ આપી શકીએ એ રીતે જો આપણે આ સંસ્થાને ચલાવીશું તો આ સંસ્થા આગળ વધશે. છેવટે રામાયણમાં રાવણનું વધ થાય છે અને જ્યારે રાવણનું વધ થાય છે ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે તું જા, આ રાવણ છે ને એ બહુ જ જ્ઞાની માણસ છે અને એની પાસેથી કંઈક શીખીને આવ. તો લક્ષ્મણ કહે છે કે આ રાવણ પાસેથી શું શીખવાનું, એને તો માતા સીતાનું અપહરણ કરી નાખ્યું. તો રામે કીધું હું તને કહું છું ને તું જા એકવાર અને ત્યાં કંઈક શીખીને આવ. તો લક્ષ્મણ એકદમ કમ અને જાય છે ને એના માથા પાસે જઈને ઉભો રહે છે. રાવણ કે ચલ ભાઈ તારે જે કેવું હોય કહી દે, મને મોકલે રામે. તો રાવણ કંઈ કહેતો નથી, એનું મોઢું ફેરવી દે છે અને પછી તરત રામ ભગવાન ત્યાં જાય છે અને રામ ભગવાન રાવણના ચરણો પાસે ઊભા રહે છે અને ચરણો પાસે ઊભા રહીને કહે છે કે હે લંકેશ, તું મરતા પહેલા મારા માટે અને મારા ભાઈ માટે જ્ઞાનની કંઈક વાત કરી નથી. તો રાવણ કહે છે કે તમે તમારા વર્તનથી, તમારા જેસ્ચરથી જ લક્ષ્મણને એ શીખવાડી દીધું કે કોઈ બી જગ્યાએ કંઈ બી મેળવવું હોય તો પહેલાં આપણે રિસ્પેક્ટ આપતા શીખવું પડે. આપણે કોઈને બી રિસ્પેક્ટ ન આપીએ ત્યાં સુધી આપણને રિસ્પેક્ટ મળતી નથી. તો આ સંસ્થાને બી સારી રીતે આપણે ચલાવી, આપણે દરેક વ્યક્તિને રિસ્પેક્ટ આપીને કહેવું. આપણા થાપણકારો, આપણા લોન લેનારા, આપણા દરેક કર્મચારીને આપણે રિસ્પેક્ટ આપીએ, ભલે નાનામાં નાનો માણસ હોય. અને બીજી વાત જે રાવણે કીધી આપણા સૌ માટે ખૂબ જ રિલેવન્ટ વાત છે. રાવણે એવું કીધું કે આજે હું હારી ગયો અને તમે જીતી ગયા એનું મુખ્ય કારણ એ છે કે તમારો ભાઈ લક્ષ્મણ એ તમારી તરફ છે અને મારો ભાઈ વિભીષણ પણ તમારી તરફ છે, માટે તમે આજે જીતી ગયા. કારણ કે વિભીષણ સિવાય કોઈને ખબર નથી કે રાવણનું વધ ત્યારે જ થઈ શકે જ્યારે રાવણને એની નાભીમાં વાર કરવામાં આવે. તો જો આજે વિભીષણ મારી તરફ હોત તો તમે મને ક્યારેય હરાવી શક્યા ન હોત. તો કહેવાનો મતલબ એવું છે કે આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણા પરિવારમાં આપણા લોકોને સાથે રાખવા બહુ જ જરૂરી છે અને ઘણી બધી જગ્યાએ નથી થઈ શકતું. જતા કરવાની લાગણી નથી હોતી. એ વધુના વધુ આપણે કેળવીએ અને કઈ રીતે એ બેંકમાં બી આ આપણે કોન્સેપ્ટ, આ ફિલોસોફીને લાગુ પાડીએ બહુ જરૂરી છે. અને છેલ્લી વાત, આખી રામાયણ પતી જાય છે. રામાયણ લખે છે વાલ્મીકી. અને કોઈ બી પુસ્તક લખાય ને એટલે આપણે કોઈ બે જણને બચાવીએ અને કહીએ કે ભાઈ તમે અમને કહો આ પુસ્તક કેવી લખી છે. તો વાલ્મીકી નારદ મુનિ પાસે જાય છે અને નારદ મુનિને આપે છે રામાયણ કે આ વાંચો અને કહો કે કેવી લખી છે. તો નારદ કહે છે કે બહુ સરસ લખી છે પણ હનુમાન જેવી લખી નથી. તો વાલ્મીકીને ચિંતા પેટી કે આટલી મહેનત કરીને સાલું રામાયણ લખીને હવે કોઈ વાંચે જ નહીં. તો વાલ્મીકી નક્કી કરે ચલો આપણે હનુમાન પાસે જઈશું અને જોઈએ કેવી રામાયણ લખી છે. તો જાય છે કૈલાસ પર્વત પર અને હનુમાન બેઠા હોય છે, એમનું તપ કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે અને ત્યાં વાલ્મીકી જુએ છે કે પથ્થર ઉપર હનુમાને એટલી સરસ રામાયણ લખેલી હોય છે ને જેવી વાલ્મીકી રામાયણ વાંચે છે ને એના આંખમાંથી આંસુ આવવા માંડે છે. એવામાં હનુમાન વાલ્મીકીને પૂછે છે કે ભાઈ તમે કેમ રડો છો? કે તમે એટલા સારા શબ્દો, તમે એટલા સારા વ્યાકરણનો પ્રયોગ કર્યો છે કે વાંચીને મારા આંખમાંથી આંસુ આવવા લાગ્યા. અને મને હવે એવું લાગે છે કે જો આ રામાયણ તમારી હશે તો મારી રામાયણ કોણ વાંચશે? તો જેવું હનુમાનને ખબર પડે છે ને, હનુમાન એક ખભા ઉપર વાલ્મીકીને બેસાડી દે છે અને એક ખભા ઉપર એ પથ્થરને ઉંચકી લે છે જેના ઉપર રામાયણ લખેલી હોય છે.
અને સીધા બંનેને લઈને દરિયા કિનારે જાય છે અને જે પથ્થર ઉપર રામાયણ લખેલું હોય દરિયામાં ફેંકી દે છે. તો વાલ્મીકી કહે છે આ તમે શું કર્યું? આટલી સરસ તમે રામાયણ લખી તમે દરિયામાં નાખી દીધી. તો હનુમાન બહુ સરસ જવાબ આપે છે. હનુમાન કહે છે કે તમે રામાયણ એટલા માટે લખી કે દુનિયા એ યાદ રાખે કે વાલ્મીકીએ રામાયણ લખી, અને મેં રામાયણ એટલે લખી કે હું રામને યાદ રાખી શકું. કહેવાનો મતલબ હનુમાનનું જે ફેથ હતો, જે વિશ્વાસ હતો, અને જે રીતે એ ડિવોટેડ હતા ભગવાન રામ માટે, મારા ખ્યાલથી આપણે દરેકે દરેક કામ જો એ જ સ્પિરિટથી કરી, બેંક એ રીતે ચલાવીએ, ગામ એ રીતે ચલાવ્યું, યુનિવર્સિટી એ રીતે ચલાવો, તમે ઘર એ રીતે ચલાવો, તો જેવું રામનું નામ લઈએ આપણે હનુમાનનું નામ લેવું જ પડે, તો તમારું બી નામ એ રીતે જ થશે. તમારે તમારું નામ અલગથી કરવાની જરૂર પડે નહીં. તમે એટલા જ ડિવોશનથી કામ કરશો અને એટલા જ ડિવોશનથી દરેકે દરેક કામમાં ઇન્વોલ્વ થશો તો તમારું બી નામ થશે, સંસ્થાનું બી નામ થશે, તમે જે સમાજ, જે ગામ સાથે જોડાયેલા છો એ બધાનું નામ થશે. અંતમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને અહીંયા આમંત્રિત કર્યા, આજે મને મુખ્ય મહેમાન બનવાનો તમે આજે અવસર આપ્યો, અને આગળ બી ગામના કોઈ બી કામ હોય, કોઈ બી પ્રવૃત્તિ હોય, એમાં અમે પરિવાર તરીકે જોડાયેલા રહીશું. ખૂબ ખૂબ આભાર.